બાબુ એક પુષ્પાનો ડાયલોગ થઈ જાય. કયો ફિલ્મમાંથી બોલવાનો છે કઈ મારે? ના તમારો બનાવેલો. મારો બનાવેલો તો કોને ગમે ન ગમે. મેં હમણાં એક બનાવ્યો હતો વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સમાં. એમાં કીધું હતું કે ભાઈ बुलेट तो मैं इधर से लेके ही जाएगा, नहीं रे मैं थोड़ा अलग आदमी है रे. વાહ, વેરી નાઇસ, વેરી નાઇસ. અત્યારે છે ને સોશિયલ મીડિયામાં ઘણા બધા કન્ટેન્ટ શેર કરતા હોય છે, સારાથી માંડીને બધા આવતા હોય છે. એટલે ઘણીવાર તમારી રીલ છે ને ઓર્ગેનિક વેથી અમારી સામે આવે. અમે બધા ફ્રેન્ડ્સ ને એ બધા બેઠા હોય ને, એટલે શું થાય કે એક રીલ જોઈને એટલે પછી તમારા પેજમાં જાય અને પછી અંદર જઈને ખરેખર માઇન્ડ છે ને એકદમ ફ્રેશ થઈ જાય છે. કેમ કે તમે જે કામ કરો છો ને એ ઇઝી નથી. કેમ કે એઝ અ હું પોડકાસ્ટર છું તો મને પણ ખ્યાલ છે. ઇવન જ્યારે આપણે મૂવીનું કોઈ રિવ્યૂ કરી છીએ તો એ આપણે શું કરીએ છીએ, 3 કલાકનું કે વોટ એવર મૂવી હોય છે એ જોઈ અને આપણે એમને એમનો છે ને ફીડબેક આપી દઈએ કે ભાઈ આવું હતું. પણ તમારી જે કન્ટેન્ટ બિઝનેસની સાથે ગોઠવવું, એની એક્ટિંગ કરવી, તો એ છે ને ખરેખર એમ સમજો ને કે આમ પ્રાઉડ લેવા જેવી બાબત છે કે રાજકોટમાં આટલી મહેનત કરવાવાળી વ્યક્તિ છે. સાચી વાત છે. ઘણી વાર તમે માનશો નહીં, મને આ બધું કરવાથી ઘણા રોક્યોય છે, એવું નથી. ઘણી વાર મને કીધા કે શું ક્યાં આવા ગાંડા ગધોડ હશી, કે તું ગાંડો થઈ જાવ. હજી આજની તારીખે કીએ શું આવા ગાંડા ગધોડ હશે, તું ગાંડો થઈ જઈશ. ને મને ઘણી વાર રોક્યો છે કે બસ હવે ઓવર થાય છે. પણ હું એ વસ્તુ છે ને જે જોવે છે એને જ પૂછી લઉં. ઘણી વાર સ્ટોરી મૂકી દઉં, ભાઈ તમને ગમ્યું? તો 98% એમ કે અનુભવ તમે કાલ ડાન્સ કરો. વળી પાછું મારું બેટરી ચાર્જ થઈ જાય. હા, મેં તમારામાં જોયેલી છે કમેન્ટ્સ છે ને ઘણી પોઝિટિવ હોય છે. પોઝિટિવ કોમેન્ટથી શું થાય કે એક તમને છે ને અંદરથી ઇન્સ્પિરેશન મળે. સાચી વાત છે. અને એ ક્યારે પોઝિટિવ, ખરેખર કોઈના વખાણ કરવા અઘરા છે અને એ રાઇટઅપમાં એમ ઘણું અઘરું છે. આપણે ઘણાઈને છે ને સામેથી નથી કહી શકતા કે આજે છે ને તમારા પ્રસંગમાં સારું જમવાનું હતું, એવું આપણે વખાણ નથી કરી શકતા. ઘણા નથી કરી શકતા. ન કરી શકે, સમાજ જ એવો થઈ ગયો છે. અને જો ખરાબ વાત કરવી હોય તો આરામથી થવાની છે. 1 કલાક કાઢશે એની માથે. હા, અત્યારે જે આ તમારું તમે જે કામ કરતા હોય આ રીલ્સનું કે વોટ એવર, તો એ બધું એડિટિંગ છે, કન્ટેન્ટ છે, તો એના માટે તમારી ટીમ હશે ને? હા, આખી ટીમ રાખી છે. 3 જણા. 3 જણા? નહીં, આ હું મજાક કરું છું. ખરેખર વિડીયો માટે તો અમે 3 જણા નથી, અમે 2 જ જણા છીએ. 3 નથી. હું મારા સ્ટાફમાંથી કોઈને એમ કહું ને, આ સાચી વાત કહું, હવે તમે કીધું છે ને કે ટીમનું, તો ટીમની જ વાત કરી દઉં. મારા સ્ટાફમાંથી હું કોઈને કહું કે ભાઈ હાલને આજે આપણે 2 રીલ્સ બનાવી, તો જોતો ખરી યાર, આપણામાં મિલિયન વ્યૂ આવે છે યાર, તને જોશે. ના એવો મારે નથી આવું એમ કરે. હું શર્મા શું, હું તને કહું એટલું ખાલી બોલીને નીકળી જા, ના આવે એમ. હા, કોઈ નહીં. મારો સ્ટાફ 18 જણાનો સ્ટાફ છે, બાલાજી બાઇક્સનો ટોટલ. એમાંથી અમે વિડીયોમાં જે આવે છે ને એ મારા સ્ટાફના નથી. એમ ઘણી વાર હું કોઈ છોકરાને લઈ આવ્યો હોય તો એ બહારના છે, કોલેજથી છૂટીને આવે અને મને સપોર્ટ કરે છે. બાકી એમાંથી કોઈ મારા સ્ટાફનો નથી. વાહ. હું અને અમારા એક એડિટર, અમે 2 જ છીએ. ખરેખર સારું. ને મને મારા સ્ટાફમાંથી જ નથી સપોર્ટ મળતો તોય હું નથી ભાંગતો. કરવું જ. અને નવા આઈડિયાઝ સાથે. હા, આઈડિયાઝની તો વાત જાઓ યાર. ખરેખર તો તમે આ બધી એક્ટિંગ, તમે એમ કહો છો કે 4-5 કલાકમાં અમે બધું કરી લઈ છીએ, તમારા જે કંઈ રોલ હોય છે બરાબર છે, એ આટલા બધા સ્પીડલી તમને આ માઇન્ડમાં આવી કેમ જાય છે ને તમે પાછા પરફેક્ટ ઈ મુજબ છે ને ઢળી જાવ છો? હવે સાચું કહું તો હું તમને 10 મિનિટમાં તમને એ નહીં સમજાવી શકું કે અમે શું કરી છીએ. પણ તમે એક ફેર કોઈ પર્ટિક્યુલર કોઈની તમે છે ને તમે તમારી એક્ટિંગ કરો ને તો ઓકે. પણ તમે જો કોઈની કોપી કરશો ને, કોપી કરવી બહુ અઘરી છે. કોઈ જે બોલેલો શબ્દ હોય એની યાર લિપ્સ મેચ કરવી. મેં હમણાં સરકારનો બનાવ્યો હતો, મુझे जो सही लगता है मैं करता થઈ જાય એકવાર થઈ જાય. मुझे जो सही लगता है मैं करता हूँ, वो चाहे पुलिस के खिलाफ हो, कानून के खिलाफ हो, कि पूरी सिस्टम के खिलाफ ही क्यों ना हो. એટલે એની યાર લિપ્સ મેચ કરવી, યાદ રાખવી, પછી કોઈ એવું રોલ હોય તો એક્ટિંગ કરવી, બહુ કોપી કરવી અઘરી છે.
કોપી ન કરાય. હા, એમને તમને કીધું હોય કે તારે જઈને આ બોલવાનું છે, તારે તારી રીત નહીં બોલાય, પણ એને કેવું કે તમે ઓલો જે રીતના બોલ્યો તો એ રીતના બોલ. મેચ જ ન થાય. અઘરું છે કરવા બેસી તો બહુ અઘરું છે, પણ તોય અમે કરી એમ કે લાવ ટ્રાય કરી, ભલે ક્યાં આપણને કઈ આમાં કઈ હારી તો જવાના નથી, કઈ 5-25 હજાર રૂપિયા થઈ જાય તો 5-25 લાઈક વધારે આવશે. આપણે ઈ કંઈક ઓલું નથી કહેતા, કંઈક તમે આપો ને તો તમને કંઈક મળે. સવાલ વગરની વાત છે. બરાબર. હા. હવે તમે શું આપ્યું છે આજે? તમારા માની લો કે તમે એમ કીધું કે 20 મિલિયન વ્યૂ આવ્યા, બરાબર છે, તો ઈ હા. ક્યારે આવ્યા હશે કે હા. જ્યારે એક અંદરથી હેપીનેસ ફીલ થઈ હશે, શેર થયું હશે, તો એક અલ્ટિમેટલી તમે આપ્યું શું? હેપીનેસ આપી ને, હા. ખુશી આપી. ભલે તમે તમારા મોજ શોખથી કરો છો, તમારા બિઝનેસને કનેક્ટ કર્યું છે, પણ અલ્ટિમેટલી તમે શું આપ્યું? ખુશી આપી, એન્ટરટેનમેન્ટ. હા, એટલે તમને મળવાની જ છે, મળવાની જ.